કેમ છો બધા મારા વાલા ભાઈઓ? તો મારા ભાઈઓ એક તમારા માટે એક નાની તમારા માટે એક સરસ મજાની વાત શેર કરતી કે તમારા કારણે આજે આપણી ચેનલે 110 સબસ્ક્રાઈબરો ક્રોસ કરી લીધા છે. એનું કારણ ફક્ત ને ફક્ત તમે જ છો મિત્રો. તો મારે તમારી સાથે એક સરસ મજાનું સેલિબ્રેશન કરવું હતું, બરાબર છે. સવારે જ્યારે હું જાગ્યો અને મેં મારો વાયટી સ્ટુડિયો ઓપન કર્યો તો જોયું કે ભાઈ ચેનલની અંદર એક સરસ મજાની નોટિફિકેશન પડી હતી. તો જોઈ તો એમાં હતું કે ભાઈ તમારી ચેનલ 110 સબસ્ક્રાઈબર ક્રોસ કરી નાખીએ છે, બરાબર. તો મને જાણીને ખૂબ આનંદ થયો ને સૌપ્રથમ હું નાહી ધોઈને સીધો ઉપર આવી ગયો કે આ તમને આ ખુશીની વાત છે. તો સૌપ્રથમ તમારી જોડે શેર કરો. તો મિત્રો આવનારા સમયની આપણે થોડા સમયની અંદર 110 નહીં પણ આપણે 1 લાખ સબસ્ક્રાઈબર કરી નાખશું, એની મને પૂરેપૂરી ખાતરી છે મિત્રો. કેમ કે મને તમારી પર પૂરો ભરોસો છે. ઘણો બધો સપોર્ટ તમે મને કરો જ છો, બરાબર છે. તમે આપણી ચેનલમાં જોયું કે ભાઈ એક મેં મારી ફેલ યુટ્યુબર તરીકેની એક ભૂમિકા ભજવી છે, જેનું પાત્ર જેનો પર્પઝ ફક્ત ને ફક્ત એક આપણા ગુજરાતના જે ગુજરાતી ભાઈઓ છે, આપણા જે ગુજરાતી છે, બરાબર છે, એ લોકો યુટ્યુબમાં પોતાનું કરિયર કઈ રીતે સ્ટાર્ટ કરે અને જે લોકો કરિયર સ્ટાર્ટ કરી હોય, જે લોકોએ પોતાની ચેનલ બનાવી હોય, તો એ લોકો કઈ રીતે તેમાં ફેલ થાય છે ને કઈ રીતે એને થોડા સમયની અંદર સ્કીપ કરી દે છે, ગીવઅપ કરી દેતા હોય છે કે ભાઈ આપણે હવે ચેનલ નથી કરવી. તો આપણે એને થોડું ઇન્સ્પિરેશન આપીએ અને થોડી એને સહાયતા કરવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ યુટ્યુબની અંદર એકદમ ફેમસ નથી થઈ જવાતું, એની માટે થોડી કન્સિસ્ટન્સી રાખવી પડી છે. તો મેઇન પ્રશ્ન એ હતો કે ભાઈ આપણે ચેનલની અંદર ટકી રહેવાનું છે, રેગ્યુલર અપડેટ વિડીયો અપલોડ કરતા રહેવાનું છે, કે સારા બને કે ખરાબ પણ થોડો કોન્ટેન્ટ સુધારવાનો પ્રયત્ન કરજો. કેમ કે તમે એક વિડીયો સારો બનાવશો આજે તો કાલે એને થોડો 10% થોડો સુધાર કરીને બનાવશો તો તમારી ચેનલ 110% તમારી ચેનલ ગ્રો કરશે. તો આવી રીતે યુટ્યુબની અંદર આગળ જવાય. ને બીજો પ્રશ્ન આવતો હોય છે કે ભાઈ તમે કયા કોન્ટેન્ટની અંદર તમે જે ગ્રો કરી શકો છો. તો મિત્રો કોન્ટેન્ટ તો તમને ઘણા બધા મળી જશે, કેમ કે તમે રેગ્યુલર વિડીયો તમે યુટ્યુબની અંદર અપલોડ કરશો તો તમને ઓટોમેટિક આઈડિયા આવી જશે, બરાબર. તમે બધા આવી રીતે ફૂલ સપોર્ટ કરતા રહેજો, બરાબર છે. તો જેથી કરીને આપણી જોડે નવા કોન્ટેન્ટ હોય તો લોકોને જાણવા મળે કે ભાઈ કઈ રીતે યુટ્યુબમાં આગળ જવાય ને કઈ રીતે તમે સારા યુટ્યુબર તમારી ભૂલો સુધારીને તમે આગળ વધો અને યુટ્યુબમાં પોતાનું કરિયર સ્થાપી શકો, બરાબર. તો હવે મારે ચાલુ છે એક્ઝામ, કારણ કે રેગ્યુલર અપલોડ કરી શકતો નથી વિડીયો, કારણ કે મારે વાંચવાનું હોય. બી એના ફાઇનલ યરમાં છું, ટીવાયમાં. તો મારે એને પર થોડું ધ્યાન આપવું જોઈએ ને પ્લસ થોડો ટાઈમ મળે છે. તો મારી માટે આવો સરસ મજાનો કોન્ટેન્ટ તમને વિડીયો આપું છું. તો વિડીયો કેવો લાગે તમને, તો સારો લાગ્યો હોય તો કોઈકને મોકલી દેજો, બરાબર. લાઈક કરતા નહીં, કરી હોય તો કરી દેજો, બરાબર છે. કેમ કે આપણે હવે ઇન્સ્પિરેશન વિડીયો આપવાના જ છે અને આવતા જ રહેશે, બરાબર. તો રેગ્યુલર જોજો, કોઈકને શેર કરતા રહેજો, જેથી કરીને એનું મનોબળ પડે અને એ પોતાના કરિયરની શરૂઆત આપણે યુટ્યુબના માધ્યમથી કરે કે આવી રીતે ભૂલો કરીને પણ આગળ જઈ શકાય. તો મિત્રો મળીશું નવા કોન્ટેન્ટ સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, ટેક કેર. अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो।